Yes. To welcome you and also to thank you. Because already you are knowing that I am a MSN, medical student being is consultant Indian Medical Association. So being the honorary secretary of IMSF and welcome you all. Today's day, Dr. Parul Vargama informed me about the three body of the MSN and that you are organizing such a wonderful event that you are inviting me. Therefore, I thank you. Today's topic is Gateway to USA. Gateway Indian and Gateway USA લાગે છે. How to get into the USA to રંગી જેમ આપણે રંગી જેમ નથી જવાનું, બી સારી રીતે જવાનું છે. એના માટે સારા સ્પીકરથી આપણે એને બોલાવેલા છે. સૌથી પહેલા તો એવું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે એમએસએન ની બોડી જે બનેલી છે તે રેગ્યુલરલી એક્ટિવલી પાર્ટિસિપેશન રાખે અને ફ્યુચરમાં જ્યારે આઈએમએના મેમ્બર બનવાનું ત્યારે આઈએમએના મેમ્બર બને. ખાલી આપણને લીડરશીપનો આપણે આપેલો હોય અને પછી આપણે લીડરશીપ કરીએ પણ પાછી આપણે આઈએમએના મેમ્બર ન બની તે પણ વિચારે આઈએમએ મેમ્બર બનાવવા બી પડે. પછી આપણે સ્ટેન્ડ હોય. તમને ખબર નહીં કે આપણું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લાર્જેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા. કોઈ પણ પ્રોફેશનલ બોડીમાં આટલા બધા મેમ્બર્સ નથી. બિગેસ્ટ એસોસિએશન. So today's topic તમારું જે પ્રમાણે યુએસ એવું છે, મારો કદાચ કોન્સેપ્ટ, મારો ઓપિનિયન કદાચ અલગ બી હોઈ શકે. અત્યારે આજના જે સ્પીકર છે મને ખ્યાલ નથી કોણ સ્પીકર છે. This is going to speak on how to get entry into the USA or how to pass US level. એ કેવી રીતે અમેરિકા જવું. પણ મારા મતે he was to speak on who can go, why he or she should go. તો પહેલા ડિસ્કશન કરવું જોઈએ. આજે કેવું છે કે 12મા ધોરણ પછી કેજી 19, 28, 21 આ 21-22 વર્ષની ઉંમર એવું હોય કે આપણને કેનેડા, અમેરિકા હું જ્યારે ભણતો હતો ને ત્યારે ફોરેન મૂકી હતું, ફોરેન જવાનું છે. તો ફોરેન નેપાળ જેવું તો ફોરેન જ કહેવાય. ફોરેન મારો છોકરો ફોરેન જવાનો છે. એ વખતે એવી કિંમત હતી કે ફોરેન જાય એટલે બહુ મોટો કહેવાય. અત્યારે ધીરે ધીરે ઓલ આર એપન્ડાઇઝ એવી ખબર પડવા લાગી છે કે વિચ કન્ટ્રી સ્પેસ ફોર અસ. એવું નથી કે યુએસ કેનેડા પ્લેસ છે. બીજી ઘણી બધી કન્ટ્રી છે ફોર ડિફરન્ટ. એન્જિનિયરિંગ માટે જાઓ તો જર્મની સારું લાગે બધાને. પણ આ બધામાં એવું નથી કે આપણે એન્ટ્રન્સ લઈને એમબીબીએસમાં આવી ગયા એટલે આપણે બધા એલિજિબલ છે યુએસએ જવા માટે. અને બધા પોતાના છે તો ઇન્ડિયામાં ડોક્ટર બી કોણ થશે. તો આટલા બધા ડોક્ટરો છે તેમાં કોણ જઈ શકે એના પર આજે આપણે ધ્યાન આપવાની સ્પીકર જરૂર છે. એવું નથી કે આજે રેન્કર થઈને એમબીબીએસ થઈ ગયો એટલે હું સીધો જ અમેરિકા જઈને પ્રેક્ટિસ કરવા લાગ્યો. કોણ જઈ શકે? હું મારી વાત કરું ને, હું તો પહેલેથી જીએમસી નો સ્ટુડન્ટ છું. એમબીબીએસ એમબીએ બધું એમ જ કરેલું છે. પણ મને એટલું ખબર હતી કારણ કે હું યુજી કાળથી લઈ ઇન્ટર્નમાં બેસી જુનિયર ડોક્ટરમાં બેસી ગવર્મેન્ટ મેડિકલ ટીચર એસોસિએશન બધા નેતાગીરીનો મને અભરફૂટ આવેલી. હવે મારા જેવા ત્યાં જાય તો શું થાય? હું એમ નથી કહેતો કે મને નેતાગીરીનો અભરફૂટ છે. બીજા તમે સારા શબ્દોમાં તો એ તો સોશિયલ એક્ટિવિટી. હું અત્યારે આઈએમએનો ઓનરરી સેક્રેટરી છું. બીજી 7 બ્રાન્ચમાં 7 એનજીઓમાં પ્રેસિડેન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવું. મને સોશિયલ એક્ટિવિટીમાં રસ છે. સમાજ સેવા થોડું વધારે કહેવાય પણ સોશિયલ એક્ટિવિટીમાં મને રસ છે. હવે આ સોશિયલ એક્ટિવિટી મને અમેરિકામાં કરવા મળવાની છે. મને રાત પડે જે મિત્રો જોડે મળવા છે, રાત પડે જે મિત્રો જોડે વાત કરવાની મળવાની છે. અને આ બધું મને કમ્ફર્ટેબલ લાગશે તો મારા અમેરિકા મને નહીં લાગે. એટલે આ પ્રકારનું વાતાવરણ મને ત્યાં નહીં મળશે. તો હું ત્યાં જઈ મારા પાસે એવા મિત્રો છે. હું તો યુઝ્યુઅલી કેવું છે કે નેતાગીરી કરવા મારા હાથના સ્ટુડન્ટો બી મારા હાથના મિત્રો બી કેવા હતા કે પાછા એન્કર વાળા જ હતા. બધું બીજી કંઈ કશું ના મળે અને ચલે આપણું નાનું મોટું મળી જાય. એવા બધા કે અમેરિકા છે વેર સક્સેસફુલ પ્રેક્ટિસ એવા પણ છે કે ત્યાં એ પાછા પણ આવી ગયેલા નથી ફાવતું. તો આ પાછા જ્યારે આવે ને ત્યારે વેરી ડિફિકલ્ટ. પછી તમે એવું જાય કે ડુબીનો પુત્ર ને ગભરાણ રાખતો હોવાનું છે. એટલે આપણે જવા માટે સક્ષમ છે કે નહીં તો પહેલા આપણે નક્કી કરવાનું. આપણે ત્યાં યુએસએ જવા માટે સક્ષમ છીએ, આપણે કેનેડા જવા માટે ફિટ છીએ કે જર્મની જવા માટે ફિટ છીએ, કોઈ નેપાળમાં જવા
એ આપણે નક્કી કરવાનું છે. સેકન્ડ, એકવાર આપણે નક્કી કરી નાખ્યા પછી આપણે કાંઈ શું કરવાનું કે અમારા યુનિવર્સિટી હતા એ બધા ઇન્ટરનલ મેડિસિન લઈ લો, ઇન્ટરનલ મેડિસિન લઈ લો. હવે મને ઇન્ટરેસ્ટ સર્જરી માં ઇન્ટરનલ મેડિસિન લઈને શું કરવું છે? તો when you are going to the first MBBS, second MBBS, third MBBS, clinical branch માં તમે જશો એટલે તમે એમાં ધ્યાન આપો કે which branch તમે કમ્ફર્ટેબલ કેવા લાગે છે. એવું નથી મારે ફર્સ્ટ એડ લેવા, રેડિયોલોજી લઈ લો, મારે ઓર્થોપેડિક લઈ લો. અત્યારે કેમ ટ્રેન્ડ છે? જો ફર્સ્ટ એડ આવે તો ઓર્થોને રેડિયો લેવાનું, જો કોઈ બીજી બ્રાન્ચ લઈ લીધી કેમ કે આવું કરી દો, રેડિયો ઓર્થો ન લીધું. So that first you decide to in which team you are fit, you are comfortable. એવું નથી કે આ જ્યાં ઓર્થોપેડિક એટલે પહેલી બ્રાન્ચ કહેવાય, બીજી બ્રાન્ચ કહેવાય, એમાં આપણે લેવાનું. મારો રેન્ક પહેલો આવ્યો એટલે મારે આ બ્રાન્ચ લેવાનું, એવું હોતું નથી. હું મારી વાત કરું, હું યુઝ્યુઅલી ક્લાસ 10 મારા રેન્કમાં આવતો હતો એટલે મારા અમારા અંદર તો ડીપ નીચે ડીપ એવું ન હતું એટલે જે થોડા મિનિમમાં માર્ક આવે એ પ્રમાણે આપણને એડમિશન મળી જાય. હવે ઇન્ટર્નશીપ મારી પતી એટલે મેં કાર્યક્રમમાં વિચાર કરી નાખ્યો કે આઈ એમ નોટ ફિટ ટુ પ્રિસ્ક્રાઇબ મેડિસિન, કે હું આ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા બહુ સક્ષમ લાગતો નથી. તો શું કરું? આખા બધા પછી આઈ એમ ઓન ધ ઓપિનિયન I should go for the forensic medicine. They want clinical branch. એ બધા આપણે જાણો છો. એમાં દવા લખવાની કે આવતું નથી. rather than you have to give the records. તો દવાઓ પૂછે કે તમે ચિંતાના ડોક્ટર બતાવે તો મરના ડોક્ટર બદલીને આવે. એ બી કીધું. ફોરેન્સિક મેડિસિનમાં મેં એડમિશન લઈ લીધું. પણ હું પોતે વાણ્યો. વાણ્યાને યુઝ્યુઅલી નોકરી ફાવે અને બિઝનેસ જ કરવાનું ફાવે. અને ફોરેન્સિક મેડિસિનમાં તમને ખબર હશે કે ભાઈ અત્યાર સુધીમાં મોટા ભાગે એપી બનવાનું, ટ્વિટર બની, એપી એસોસિએટ ઓફિસ આવી છે, ટીચિંગ લાઈનમાં જ જવું પડે. તો પણ મેં આપણે કેવું કે આવું કરીને પડો ભટ્ટી આવી તે થાય તો જોવાઈ જાય, પાછું રડવાનું નહીં. ધેન આફ્ટર પાસિંગ માય ફોરેન્સિક મેડિસિન, એમબી ફોરેન્સિક કર્યા પછી મેં પીએચડી કરીને મેં લો અને પછી હું ગવર્મેન્ટની નોકરી ક્વિટ કરીને પ્રાઇવેટમાં આવ્યો. શું કરવાનું પ્રાઇવેટમાં? I started my practice as a medical legal consultant. ચાણક્ય को સાંભળે, ચાણક્યના પોલિટિકલ શાસ્ત્ર વાંચતા હતા, પોલિટિક્સ માટે વિદ્યા માટે બી હોય છે. એ ખાલી ચાણક્ય તમે વાંચો તો ઘણા એનું પોલિટિકલ શાસ્ત્ર વાંચો તો તમને ઘણું બધું અંદરથી ખ્યાલ આવી જાય કે તમારા જીવનમાં સક્સેસફુલ કયા ફંડામેન્ટલ. તો સિક્રેટ ઓફ સક્સેસફુલ પીપલ શું કહેવાય? શું કહેવાય? તો રેઝિલિયન્સ, સેલ્ફ કોન્ફિડન્સ લેંगे वैसे गमे एला रिस्क को लेना ही दे गमे को रिस्क આવે આગળ ટકી રહેવાનું. સેલ્ફ કોન્ફિડન્સ હંમેશા હોવું છે. એ લાસ્ટલી ઇનોવેશન જે ટ્રેડિશનલ નોર્મ્સ પ્રમાણે કામ ચાલે છે કે આજે હોય કે આપણે આ વાત કાઈને બોલતો કે એમપીપી કરીએ કે સિઝરિયન કરીએ કે ડિલિવરી કરીએ, એ રૂટીન છે. હવે ઇનોવેટ શું કરી શકો એ પ્રમાણે તમારી લાઈફ સક્સેસફુલ થાય. ફોરેન્સિક મેડિસિનમાં હું આગળ વધી શકું, હું આગળ જઈને ટીચિંગ લાઈનમાં જઈ શકું. પણ આઈ સ્ટાર્ટેડ માય પ્રાઇવેટ પ્રેક્ટિસ એઝ અ મેડિકલ લીગલ કન્સલ્ટન્ટ એન્ડ યુ ડોન્ટ બિલીવ મી, અમારા 14 વર્ષે પ્રેક્ટિસ છે. માય બ્રાન્ચીસ ઇન મુંબઈ, અમદાવાદ, સુરત and ઉદયપુર. I have 4 branches. Only and only medical legal practice. તમે BCPISI ગૂગલ પર ટાઈપ કરશો તો બધી મારી કંપની તમને જોવા મળશે 10. તો આ ત્રણ જે તમને કીધા, સેલ્ફ રેઝિલિયન્સ, સેલ્ફ રેઝિલિયન્સ, સેલ્ફ કોન્ફિડન્સ અને ઇનોવેશન, આ ત્રણ એટલે અંદર યુએસની જાવ એટલે તમારે ત્યાં નોકરી કરવાની છે અને ત્યાં જઈને ઇન્ટરનલ મેડિસિન કરીને ખાલી પેશન્ટ પર એના માટે નહીં જાવ. યુએસએ જોઈએ છે કે તમારા ત્યાં રિસર્ચ વર્ક હશે તો તમને વધારે આગળ આવશે. એટલે રાધર ગોન મીન કે ભાઈ મારે ત્યાં જવું છે, આજે એ ડિસાઈડ કરી નાખ્યું કે મારે ત્યાં કેમ જવું છે અને હું જઈ શકું કે નહીં. એ આજે સ્પીકર તમે સાંભળજો અને એ શું સ્પીચ આપે છે એના પછી યુ ડિસાઈડ કરશે કે મારે યુએસએ જવું છે કે મારે અહીંયા સુરતમાં કે આખા ગુજરાતમાંથી ઇન્ડિયામાં તમે કરવું છે. અને લાસ્ટ ટાઈમ કયા ટાઈમે જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ એમબીબીએસમાં ડિસાઈડ નહીં કરવું, ફર્સ્ટ એમબીબીએસ, સેકન્ડ એમબીબીએસ, થર્ડ એમબીબીએસ. ઇન્ટર્નશિપ આવે ત્યારે then you decide કે whether you are fit for the India or whether you are fit for the USA. અત્યારે તમે બહારનું ગ્લેમર વધારે દેખાશે, પછી તમે you realize category 21-22 કે તમે ત્યાં જઈ શકશો. અને જવાનું આવે તો રાઈટ ટાઈમ પર ત્યાં જઈને તમારે પ્રેક્ટિસ ચાલુ કરી.
બધી વસ્તુ ટાઈમ પર જ છે. તો આટલું કંઈ હું વસ્તુ કરું છું. આગળનો જે પ્રોગ્રામ જે સ્પીકર હશે તે આપણને આપશે. થેન્ક્સ એન્ડ થેન્ક્સ અગેન. વંદે માતરમ. જય હિન્દ. જય ભારત.